હા એમ નામ રખડું છું. લા ક્યાં જાસ પત્રી? ક્યાં જાયસ નહીં, ઘરે જાઉં છું. બિલ ભરવા ગયો તો. બિલ ભરવા ગયો તો? અરે ભલા માણા, ખાલી એક પંખો અને ટીવી અને 2-3 ગ્લોબ, ત્યાં તો બહુ બિલ આવ્યો. હું યાર કેટલું આવ્યું? 1700 રૂપિયા. 1700 રૂપિયા? તો આવા બિલ ભરી ભરીને તો તમે મરી જાવ. હું ભલા માણા. એટલે હું કરું, પણ હવે શું કરું? લ્યો, કઈ પંખા વગર તો હાલે નહીં, નો લાઈટ વગર હાલે. પણ બિલના પૈસા તારી આગળ એમનામ બસી જાય અને સામેથી બધા તને આપવા મળે તો? તો ભાઈ બધા ઈદ ન કરે. એવું કાંઈ ન હોય, તમે પૈસા તો ભરવા જ પડે. ભરવા પડે એ વાત હાચી, પણ આપણે પૈસા લેવા વાળા જ બની જાય. એટલે હું કે તું આ લાઇટ બિલ નું શેકિંગ આવે છે કે નહીં? હા તો એનો તું સાહેબ બની જા અને હું તારી હારી પોલીસ વાળો. હવે ભાઈ રેવા દે. તું છે ને આ ટાટિયા ભંગાવીશ અને છે ને આ ધંધો છે ને બહુ રિસ્ક વાળો કહેવાય. આમાં બહુ પડાય નહીં હો. પત્રી, આમાં કઈ બીવાનું ન હોય. આપણને કોઈક ઓળખે તો ને. આમાં કઈ નક્કી થોડું કહેવાય, ઓળખી જાય. અને તું શું બનીશ? હું પોલીસ વાળો બની જાઉં ને, અને તું ચેકિંગ વાળા સાહેબ. એમ? અને ગામમાં કેટલા આકડીઓ નાખે તો આપણને ખબર જ છે. એલા એ તો મને ખબર છે, ઘરે કોણ આકડી નાખે ની બધી મને ખબર હોય. હા, આકડીમાં પકડાશે પછી શું બોલવાના છે? ખાઓ તારે બી જાય એમ કેવી તો. હા, અને આપણે મન ફાવે એટલે દન ફટકારવાનો, પછી જે પતે એ પતાવી લેવાની એની પાસે. હા હો, એ વાત તારી હાજી. તો પછી મને હારી બીક લાગે, પકડાયા હોય તો ટાટિયા ભાગી જાય હો. હું સૌને ન પકડાવા દો પછી કાંઈ હાલ તૈયાર થઈ જા તું ફટાફટ. હા તો કાંઈ વાંધો નહીં. અને જો બધી જવાબદારી તારી હો. મારી તું તો બીવે હું કામ પણ હાલ. હા, અને પૈસા પાછા બે લડતા પૂરેપૂરા અડધા પછી કાંઈ. હા બસ પછી છેલ્લે એમ કે ના આમ નહીં એમ નહીં હાલે. નહીં હાલ. હા તો હાલ. જુડા હાલે લાઈટ બિલ પતવાય જા. હે બાપા, હું નહીં જાઉં. કેમ? અરે એ લાઇટ બિલ વાળો પૂછે દર વખતે કે કેમ તમારા કીધું એટલું જ બિલ આવે એમ. આ વખતે થાવ 300 આવ્યું. આ તે 300 આવે છે શું છે? પછી એ પૂછે, હવે પૂછે એને કાંઈ જવાબ દેવાનો હોય. કોઈ ઘરે જ ન હોય, બધા ખેતર વે છે. થોડા કાંઈ ઘરે કાંઈ પંખાલ બધું ફેરવીને બેસી છીએ આપણે. એ બાપા એને ન ખબર પડતી હોય કે ચોરી કરતા છે એમ. હું ચોરી કરતા હોય? તું ક્યાં ડાયો ન થતો કાંઈ? સારી મનીનો બિલ ફરી ભલે 300 રૂપિયા આવ્યું. પણ એ બાપા આપણે તો છે ને ઘંટી છે, ફ્રીજ છે, મોટર આપણે પાણી ભરવી ઈ છે. વિચાર તો કરો, હાવ કાંઈ 300 રૂપિયા બિલ ભાડ્યું. પણ ઘરમાં ભલે ને બધું હોય, પણ તારે હું વાંધો છે? આ આપણે છે ને જોડે સીધી ડાયરેક્ટ હાલે જ છે. કાંઈ આપણે માથાકૂટ કરવાની નથી. એ ડાયરીકમાં છે ને બાપા, ક્યારેક ડાયરીક આવી જાવું ને ત્યારે ખબર પડશે. એલા પણ હજી તો ગામના સીમાડે રહી છીએ. હવે આવ્યું હોય ને ત્યાં તો આપણે ઈકડી ઉતારી લઈને લાઈટ બિલ વાળાનો ટાઈમ થાય ને ત્યાં 2 દી ઉતારી લેવાનું હોય, અને કાંઈ કોઈને ડાયું ન થવાય. રાતના ચેકિંગ વાળા આવ્યા તો એ રાતના સેકિંગ વાળા કોઈ દી આવે છે અહીંયા? હા બાપા, ઈ કાંઈ આપણને કહીને થોડા આવવાના છીએ હે? એટલે તું એ બધી લપ મેક ને તારે હું ફળ પૂછની રૂટ છે? તું છે ને અહીંથી સીધો જા આપી છે, લાઈટ બિલ ભરીને પાછો આવે. કાંઈ તને પૂછે કહેવાનું તો કાંઈ બાતા નથી. ખોટો છે ને ટીવી વોશિંગ મશીન ને મોટર ને લાયો ન થતો કાંઈ. એ હા, પણ હવે હું શું કહું, થોડાક દી કાઢ નાખો ને ઈકટ. એટલે હવે બિલ આવી ગયું ને હવે તું ફરવા જાતો. હવે શું છે? આ તો શું મહિનો પૂરો થવા ઉપર છે, કાંઈ નક્કી ન હોય બાપા આમાં. ભાઈ કાંઈ કાઢવું નથી. જા તમ તાર જા. એ હા. તો નથી તું ત્યાં ડાયો થયા વગરનો લાઈટ બિલ ભરીને પાછો આ જા. એ હા. લાઈટ ગઈ. હમણાં વચ્ચે શાંતિ હતી, લાઈટ ની જાતી નહીં, આજ પાછી ગઈ. હવે જલ્દી આવી જાય તો હાલો. આવું ગરમીનું રહેવાતું નથી. હમણાં થોડાક દિવસથી ગરમી વધી ગઈ છે. ચેકિંગ છે લાઇટ બિલ નું. હે? હા, આ સોલો તમારો છે? હા, મારો જ છે સાહેબ. હા, એવી સાહેબ બધું કેશી. ઓહ, અંદર તો એસી, ફ્રીજ, પંખો, પછી કોમ્પ્યુટર એ બધું બંધ છે. અને પાછું વોશિંગ મશીન નવું લીધેલું પડ્યું પાછું. લખો બધું લખો. ટોટલ 57,000 રૂપિયાનો દંડ આવશે. હે? એ સાહેબ એટલો બધો ડર નો. એ બધી વસ્તુ છે ને બંધ પડી છે હવે. આ તો ખાલી પંખો એક જ ચાલુ છે. તમે વાયર કાપ્યો ને એટલે પંખો બંધ થઈ ગયો. બાકી એ બધી વસ્તુ બંધ પડી છે. હું વાપરતો જ નથી કાંઈ. એ ભલા માણા, તમારે જેવા છે ને આમાં આગળ હતર આવે. એને હતર તમારે જેવું જ કે ભાઈ કે અમે વાપરતા નથી, બંધ છે, આમ છે, તેમ છે, બરોબર? એટલે એવા નાટક રહેવા દો ભાઈ.
અને છે ને ઓફિસ સાઈન કરી દેજો. અરે ના 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 સાહેબ, સાહેબ, હું કહું છું એટલો બધો દંડ ન હોય. એ ડર થાતો જ લેવાનો હો. નકર મીટર બધું ઉપડી જાય પાછું. વસ્તુ તમારી રીતે ઓછી લખો, ખાલી એક પંખો લખો એટલું બધું ન હોય. નો હાલે આમાં કાઈ મારો થોડું હાલે તો સરકારી કાગળિયા કહેવાય આ. સાહેબ તમારો હાલત તે સમજી જાવ ને ભાઈ, ન્યા ખેત મારે ક્યાં દંડ ભરવા આવો, એમાં તમને કાંઈ નથી મળવાનું. એની કરતા અહીંયા તમારી રીતે સમજી લો. એટલે રિશ્વત આપે છો? હા રીશ્વત. લખો, ડબલ લખો. એટલે સાહેબ 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 તમને મળી જાય, ચિંતા કરવામાં ને તમારે બેયના પહોંચી જાવ ટોટલ. એલા હાય આમાં એવું છે ને બે બધું છે ને. 20 આપી દો. દસ તમારા. આ બા તો બરાબર ને? હા કિચન નથી. હા કોઈ જોતો નથી ને સાહેબ? જોતો તો હા હાલો ખાલી એક પંખો છે. હા ખાલી એક પંખો છે, ના વાયર ને એવું કઈ નથી. નહીં. 500 રૂપિયા બિલ આવે છે પંખા મમથી જાય. ઓકે તો હવે આ બધું સેટલમેન્ટ કરી દઈશ. હા સાહેબ સાહેબ આમાં નામ નો આવું જોઈએ. કાંઈ નામ નો આવે પણ એમાં શું છે ખબર છે કે હવે છે ને બીજી વાર ધ્યાન રાખવું પડે, પછી કાલે સવારે મારી બદલી થઈ ગઈ હોય સમજ્યા. ના 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 હવે છે ને આ વસ્તુ વાપરીશ જ નહીં, લીગલી જ બધું વાપરીશ. આજે છે ને હું અત્યારે જ કચરામાં ફેંકી દઉં છું. હા ભાઈ આમાં પછી બીજો મણ આવી ગયા તમને ફોટો હલવાડી દે. ના 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 હવે પાછા હલવાવું જ નથી. આ તો હું સીધો મણાઈ રહ્યો કદી રિશ્વત લઉં નહીં. આભાર હો તમારો સાહેબ, આભાર. હાશ માઇન્ડ બેસી ગયો. બાકી 57,000 નું બિલ ફાટે જ ને તો મને અઘરું પડી જાય. હવે જો 20,000 માં બી માની ગયા. મોટર બંધ થઈ ગઈ પણ લેટ તો જાય એમ નથી. આપણે તો જ્યોતિગ્રામની લેટ વાપરવી. હા આંકડી હલી ગઈ છે. એલા એ રણછોડ ના જોતો આંકડી હલી નથી ગઈ ને, આ મોટર કેમ બંધ થઈ ગઈ? હા ના તપાસ કર જાતું. લેટ કોઈ દી જાય નહીં, આંકડી હલી ગઈ હોવી જોવે. હા બરોબર તપાસ કરજે. લે અહીંયા લાઈટ છે તમારી. એ આ વાયર તો અમારો છે, તમે હું કામ લેલું આવ્યા? ઓહો ઓ એક તો તમારે જ્યોતિગ્રામની લાઈટ છે બરોબર, પ્લસ તમે આ ખેતીવાડીમાં ઉપયોગ કરો અને ઈ તો અવડો મોટો વાયર. એ સાહેબ આવડો મોટો વાયર ન વાપરું તો લોડિંગ ન પડે. હવે મારે ક્યાંથી ઠેઠ અહીંયા લાઈટ લાવવાની, એટલે વાયર તો છે ને મોટો જ હોવો જોઈએ, એટલે પાવર પૂરો આવે એમ. એ આ અડધા ગામની લાઈટ એકલા બાળો છો. એ ભાઈ એ બધું તમારે ન જોવાનું. અને હે ને આ ગામનો સરપંચ હું છું, એટલે આ ગામમાં હું કહું ને એટલું જ થાય આમાં. જો. વાહ ભાઈ વાહ સરસ, વેરી ગુડ તમે સરપંચ. અને આ હું એ ભાઈ ખેતી ફરતે ફોક્સ પ્લસ ઝટકા પ્લસ આ પાણીની મોટરું. વાહ ભાઈ વાહ 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 વાહ. એ ભાઈ આમ જો લેટ ન કરવી તો રોજડા કપા ન ખાઈ જાય, એટલે હે ને દી અને રાત લેટ તો સલું જ હોય આપણા ઓલામાં. એટલે અમને તમે ઓળખો? આ ભાઈને તો ઓળખું કે હવાલદાર જેવા લાગે, પણ તમે કા ગજાણા જેવા લાગો છો. એ વિદ્યુતના સાહેબ છે આ. હે એ સાહેબ તમારે પહેલા નો કે હું વિદ્યુત નો સાહેબ છો. આમ જો હાલો આપણે ફાર્મ હાઉસ છે ને, સા પાણી નિરાતે પીવી તંતર. હાલો હા ભાઈ સા પાણી બહુ પીધા અને તમારે રેખાને તો સા પાણી બહુ પીધા. હવે છે ને તમે શાંતિથી ઉભા રહો, આ બધાનો હિસાબ કરી બિલ બનાવી દો. હવે એ સાહેબ એ આ સાહેબ. બધું કાગળિયા હવે જાવા જો ને આમાં હિસાબમાં હવે તમે હું આમ જો તમારે જેવા મેં કહીએ છે દેખાડો ને કીધું ને એકવાર બગ સોટી પેડા. આમ જો કાંઈક સમજાય છે, તમારું સમજી દેવું ને એનું સમજી દેવું. એ 1,00,000 નોકરીમાંથી હાથ ધોવો છે એ તમે બે સમજો. મારે તો એને હારી રહેવાનું હોય, કોઈ તોફાન ન કરે ઈ. આમ જો તમારું ટોટલ બિલ આવ્યું છે 1,28,000 રૂપિયા. એટલે છે ને આવીને ભરી જજો, નકર આ બધું છે ને નીકળી જાય સમજ્યા. એ સાહેબ 1,00,000 રૂપિયા થોડો દંડ હોય, કાંક વ્યાજબી લખી નાખો ને 3,000 લખી નાખો. એટલે તમે આ પછી અમને સલાહ આપશો એમ? એ આમ જો એ બધું જવા ગયો, દંડ બંડ એવું જવા ગયો. આમ જો આપણે અહીંયા સમજી લઈએ સાહેબ, સમજાઈ ગયો ને તમને અહીંયા પતાવી દેવી આપણે. હા તે કાંઈ વાંધો નહીં, આ બિલ ભરી દો એટલે અમે પૂરું કરી દો 1,28,000. તમને અહીંયા હે ને સાહેબ 10,000 રોકડ આપી દો. સરપંચ છે સરપંચ. સરપંચ થઈને ઓહો. હા. આમ જો સમજી જવાનું હોય ના, ક્યાં કોઈને ગામને ખબર છે. તમ તો આમ જો આઈ લો દો હિસાબ બધું ઓકે છે એમ કહી નાખો ને તમ તારે. હા એમ સમજી જવાનું હોય. લઈ લે આ બસ એમ. હા બધું અત્યારે બધું હું કાગળ ઉપર બધું હા બધું હવે સરપંચ બધું અમને. હા સરપંચના ખેતરમાં બધું ઓકે છે, રેડી એમ કહી નાખો તમ તારે. ઓકે જો બિલ ટાઈમ ટુ ટાઈમ ભરે છે, હા કોઈ કાંઈ શેડો બેડો નાખેલો નથી, બધું કમ્પ્લીટ છે. હા બરોબર છે. ઓકે હા બરોબર લાવો હા ભાઈ. હાલો. હા બરોબર છે 1500 હું લેટ બિલ ભરી જાય તમ તારે. 1500 બરોબર છે. હા એટલું તો તમે ભરી જ દો ને. હા તો કાંઈ વાંધો નહીં. અચ્છા નાસ્તો પાણી ના નહીં ના આમ જો ઉતાવળ હોય તો હાલો ને. ના અત્યારે છે ને ચેકિંગમાં જાઉં છું. હા તો કાંઈ વાંધો નહીં. હા પછી ક્યારેક મળશું. ઓહો બરોબર ચાલો. આ વાયર અહીં ભલે પડ્યો તમ તારે. કાંઈ વાંધો નહીં. તમે હવે હા. પછી ધ્યાન રાખજો, અરે સાહેબ અમે તમ તારે બધું ધ્યાન જ છે. પછી ફરિયાદ ન આવી જોઈએ. ઓકે સાહેબ.
સારું કર્યું એટલામાં તો હજર્યું નકર મોટો દંડ ભરવો પડે. તમારું નામ વાલજીભાઈ? હા સાહેબ મારું નામ વાલજીભાઈ. હાલો હાલો બહાર કામ છે. અરે સાહેબ પણ મેં કાંઈ ગુનો નથી કર્યો કે કોઈને મારકૂટ નથી કરી તો મને હું લેવા લીધા? એ મારકૂટ ને એવું કરો તો જ ગુનો થાય. લાઈટ ને આકડી નાખી છે બહાર. હા હા હાલો તો. અરે સાહેબ બોલાવે છે, હાલો બહાર. એ સાહેબ બે ઈદાવ આઈને સમજી લો ને ભાઈ તમ તારે. અરે પણ મને બે હારી ન કરશો. આમાં મારું કાંઈ ન હાલો, તમે શાબારી વાત કરો. હાલો. સાહેબ આવેલા છે મોટા. હા હા બહાર ઊભા છે. હાલો હાલો. ઓકે. લો સાહેબ. વાલજીભાઈ. વાલજીભાઈ તમે એમ ને? હા હા સાહેબ હું જ તે વાલજીભાઈ. આ બધું શું છે? કાંઈ નહીં સાહેબ એ પતાઈ દો ને બધું હવે લે, આપણે શું કહેવાનું હોય. નો હાલે નો હાલે, ડાયરેક્ટ તમે એમ કહો પતાઈ ગયો એટલે. હે સાહેબ જો ઈશ્વર આપ્યા. એ બધું ભૂલી જાઓ અને આ આકડી હજે દિવસે તો પણ બંધ રાખતા હોવ ક્યારેક. હા મેં હવે સાહેબ આજે આજ નાખી છે. હા હા એ બધું હમણાં ખબર પડશે. મુરત કર્યું ત્યાં તો કોળિયો મોઢામાં આવ્યો નહીં પૂરો. હું કોળિયો મોઢામાં આવ્યો નીપરો. એ ભાઈ જેટલા પકડાય ને એ એમ જ કે એલા ભાઈ આજ જ નાખી છે, એલા ભાઈ ફ્રીજ બંધ જ છે જોઈ લો. એલા ભાઈ તમારી રેખા છે ને રોજના 56 આવે. કેટલા આવે? અને છે ને કાક ઉંમર ન તો કાક ઓલું કરો, અવડી મોટી ઉંમર થઈ તોય કઈ શરમ નહીં. હવે ચોરી કરવાનું બંધ કરો ને. તો હા સાહેબ બધું બંધ કરી દેવું. એ લખવાનું રાવા દો સાહેબ, લખવાનું રાવા દો ને ભાઈ તમ તારે પણ આમ જોશ અંદર લઈ લો સાહેબ અંદર. એ ઈ મારું ન માને. આમ જોવો તમારો છે ને ટોટલ બિલ 65,000 રૂપિયા આવ્યું છે. કેટલું? 65,000 રૂપિયા. એ સાહેબ એટલો બધો દંડ થોડો હોય. એક કામ કરો સાહેબ, ચા પાણી ઠંડા પાણી બધું હાલો કરી હાલો. સા પાણી ઠંડા પાણી એવું અમારે કાંઈ નથી પીવું ભાઈ. બિલ ભરો એટલે ભાગ્યે. હા અહીંયા હુલેવા દેખાડો પડો રોડ ઉપર પણ અંદર હાલો ને સાહેબ હાલો બે જાવ બે હાલો. બેહો સાહેબ બેહો. હવે હું કહું સાહેબ હા હા તમે જો એ વાત સાચી, બિલ ભરજો. આમ જોવો એટલો બધો દંડ ન હોય. હું છે ને હાવ ગરીબ માણસ છું અને ખાલી એક ગલોપ ને પંખો ફેરવું છું સાહેબ, એમાં હું એટલો બધો દંડ હોય સાહેબ તમે તો કાંક સમજાવો. એલા મેં તમને પહેલા કીધું મારે ખાલી હારી રહેવાનું હોય. એ બધું એને હારી વાત સમજો તમે. ગરીબ માણસ હો. હા સાહેબ હાવ ગરીબ માણસ છો યાર, એક ગલોપ ને એક પંખો છે તમે ઓકે, આમાં ઓકે. કેટલો બધો દંડ આપ્યો હું તો આમનામ બની જાય ભલામણ છું. ઓકે ઓકે ચાલો જોઈ આવું. અરે સાહેબ અંદર કાંઈ નથી. હવે કાંઈ નથી તો જોવા જવા દો ને. હે સાહેબ યાર આમ થોડું હાલે હાવ. ઓ ગરીબ કેવા ખબર તમને? અંદર છે ને એસી, ફ્રીજ, વોશિંગ મશીન અને ટીવી તો મોટું આમ 65 ઇંચનું. આપણે થિયેટરમાં બેઠા એવું તો ટીવી રાખે. વાહ ભાઈ વાહ, ખરા ગરીબ હો. તો આપણે અંદાજે 65,000 રૂપિયાનું બિલ બનાવ્યું હતું, હવે ડબલ થાય. એ સાહેબ ના ના રવા જો ને, હું ગરીબ માણસ છું. આમ જો એક કામ કરો. પણ એ ભાઈ ગરીબ માણસ ઘરે આવું બધું હોય? વાહ. આમાં એ બધી વાત આવજો હવે બરોબર છે. મારી વાત સાંભળો, આપણે આઈના પતાવી દઈએ તો તમને શું વાંધો છે? પેલા ભાઈ આંજન પત્તાની વાત બરોબર, પણ તમે છે ને વધી વધીને 2,000 આપો, 1,000 રૂપિયા આપો. ના ના એવું નથી એવું નથી સાહેબ. આમ જો મારી વાત સાંભળો, હું છે ને તમને 20,000 રૂપિયા આપી દો પછી કાંઈ પછી જાય આઈના સાહેબ બધું પતાવી દો ને તમે યાર. ચા બીજું કોઈ છે કોઈને ખબર નથી પડતી. ના ભાઈ ના. હા, બતાવી દો સાહેબ. માની જાઓ માની જાઓ. હા આઈ લો 20,000 તમ તાર લઈ લો. ઓકે ચાલો હવે બધું આપણે બધું ક્લિયર. હા હા. ક્લિયર. હવે બધું આપણે કાંઈ નહીં. હા હા બાપા જોવો તો વિડીયો. સાહેબ નો વિડીયો ઉતારી લીધો. હા સાહેબ રિશ્વત લેતા તા ને મેં વિડીયો ઉતારી લીધો. વાયરલ કરી નાખું વિડીયો હવે. કોને પૂછીને વિડીયો ઉતાર્યો? અમારો વિડીયો ઉતારે કોણ કે? ઈ મારો છોકરો છે બાજી ઉતારતો છે ઈ. ડિલીટ માર. ડિલીટ હું મારે આવી કઈ રિશ્વત થોડી લેવાની હોય. બાપા આપણે દંડ ભરી દેવું તમ તારે અને સાહેબ ની નોકરી ખાઈ જાવ. ઈ કઈ રિશ્વત નથી દીધો, ઈ કઈ બિલ ભર્યું. કાયદેસર બોલો છો. સમજી લીધું એમ. એ ભાઈ રાત કાઢમાં અને હે સાનો મોનો વિડીયો ડિલીટ કર, નકર સીધો કેસ થાય. કેસ તો તમારી ઉપર થાય હવે. રિશ્વત લેતા રંગે હાથ વિડીયોમાં બતાય છે. એ સાહેબ આપણે સમજૂતી કરી નાખો. 10 પાસા આપી દો. હા ભાઈ હાલે ભાઈ 10 પાછા. બહુ એકારો ઘરમાં બહુ બગ 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 અને આપણે થોડા ઘણા ભલી ગયા હોય તો એમ ને કીધું હવે એક કામ કર, વિડીયો છે ને વાયરલ કરી દે તમ તારે સાહેબ નો એ ભાઈ ના 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 ના. એલા એલા એ ભાઈ મારી અરે, નોકરી 20 આપ્યા ને. મારી નોકરી નો સવાલ છે ભલામણા. જો તમારે નોકરી રાખી હોય ને સાહેબ તો 20 આપ્યા છે ને હાલો 40 આપો. અરે 20 પાછા આપી દો યાર. અરે આમાં બીજા અરે 20 મારે આપો. ગરીબ માણસ યાર, મારા છોકરા બાયડી યાર. આખરી હું ઈ જ કહેતો તો 40,000 રૂપિયા આપો એટલે વિડીયો છે ને વાયરલ થઈ જાય. એલા યાર મારી નોકરી લાગી યાર. એ ભાઈ ડીલીટ કરી દો, તમારે 20 પાછા આપી દો યાર. 20 નહીં 40 પાછા આપો સાહેબ તો જ વિડીયો ડિલીટ કરું. બોલો. હાલો બોલો બોલો નીકળી ગયો. હાલો બે આવી ગયા સો આ તો છે હવે.
લા ભાઈ નોકરીનો સવાલ છે યાર. નહીં માને બાપા આપી દઉં છું આમ કર. લા ભાઈ આ નોકરીનો સવાલ આ બધું કરવું પડે અમારે પેટ છે. હા ભલે કરવું પડે હો આ પેટ માટે કરવું પડે બધું. મીડિયામાં આવી જાય એટલે હાલો. આમાં કેટલા ઉઘરાવ્યા હતા ઉભા રહો એના ગુજુડા બધા પૈસા એ તો પણ ગામમાંથી લીધેલા છે. તો એટલે ભાઈ ગામમાં જ ઉઘરાવેલા ઈ છે તો યાર. કાંઈ વાંધો નહીં બેની નોકરી જાય છે વિડીયો વાયરલ કરી દે આપજો પૈસા પાછા પૈસા જોતા એ રાજા તું તો કહેતો હતો ને આમાં પૈસા વધશે ક્યાં પૈસા વધ્યા હું તાકે બધા લઈ જા હે